વિગતવાર સમાચાર તો અમેરિકા જવાની લાઈનમાં મહેસાણાનો યુવક ગુમ થયો છે। 2 વર્ષ પહેલા ઘરેથી અમેરિકા જવા માટે નીકળેલા યુવકના કોઈ સમાચાર ન મળતા પરિવારમાં ચિંતાનો માહોલ છે। સુધીર પટેલ નામના યુવકને વર્ક વિઝા સાથે એજન્ટ અમેરિકા લઈ જવાનું હતું। ડોમિનિકા સુધી યુવક પરિવારના સંપર્કમાં હતો, જો કે ત્યાર પછી યુવકનો સંપર્ક સાધી શકાયો નથી। મહત્વનું છે, ઉત્તર ગુજરાતના 9 લોકો સાથે એક સાથે અમેરિકા જવા માટે નીકળ્યા હતા। આ સિવાય પરિવારને યુવક વિશે કોઈ માહિતી નથી। મહત્વનું છે, એજન્ટે અમેરિકા સુધી લઈ જવાના 75 લાખ માંગ્યા હતા, જેમાંથી 10 લાખ રૂપિયા તો પરિવારે ચૂકવી પણ દીધા છે। જમીન વેચીને દીકરાને અમેરિકામાં સેટ કરવાના સપના જોતો પરિવાર દીકરાની રાહમાં છે, પરંતુ હજુ સુધી યુવકના કોઈ સમાચાર નથી। હાલ અમેરિકામાં ગેરકાયદે વસતા ભારતીયોને ડિપોર્ટ કરાયા, તેમાં પરિવાર યુવકને શોધી રહ્યો છે। પરિવારે એમ્બસી અને સરકારને જાણ કરી લોકોને વિદેશ જવાના સપના બતાવી પૈસા પડાવનાર એજન્ટ સામે 2 વર્ષથી કેસ ચાલી રહ્યો છે, પરંતુ ન તો એજન્ટ હાથમાં આવ્યો છે કે ન તો યુવકનો કોઈ પત્તો છે। બાદ એવો હોટલમાં મળતા હતા અને એમને પહેલાથી એવું સપનું હતું કે હું બહાર અમેરિકા સ્થાયી થઉં। તો જેઓ વર્ક પરમિટ ઉપર કામ આપેલું હતું, 75 લાખમાં ડીલ થયેલી હતી, 10 લાખ રૂપિયા એડવાન્સ અમે આપેલા હતા। છેલ્લા ઘણા સમયથી એમનો સંપર્ક લાસ્ટ 2-1 વર્ષ પહેલા થયેલો હતો। લાસ્ટ કોલ બાદ એનો આવ્યો જ નહીં, કોઈ મેસેજ મળે જ નહીં કે ક્યાં છે કે શું છે, કોઈ બહાર એમની હિસ્સા જ નહીં। એવી આશા લઈને બેઠા કે ભાઈ પાછો આવી જાય જલ્દી, જીમ બનાવી ઝડપી અને સરકાર અમને મદદ કરે। મારો ભાઈ આજથી 2 વર્ષ પહેલા અમેરિકા જવાના સપના જોતો હતો અને તે વખતે અમે એજન્ટ સંઘાથી મુલાકાત કરી અને એજન્ટે વર્ક પરમિટનું કીધું ને અમેરિકા લઈ જવાનું કીધું। તે વખતે અને તેને પહેલેથી અમેરિકા જવાનું બહુ મોટું સપનું હતું, કારણ કે સારું કમાઈને સારું ત્યાં રહીશ, એટલે તેને 75 લાખમાં અમે ડીલ ફિક્સ કરી હતી। તે વખતે અમે 10 લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા અને તે પણ જમીન વેચીને। ત્યારે તે અહીંથી મુંબઈ ગયો, મુંબઈથી તે ડોમિનિકા સુધી કોન્ટેક્ટ થતો રહ્યો તેના સાથે વિડીયો કોલમાં, પછી તેનો કોઈ પણ કોન્ટેક્ટ થયો નહીં અને પછી લગભગ એ વાતના 2 વર્ષ થઈ ગયા। અમે ઘણું બધું કોશિશો કરી, પોલીસ કેસ કર્યો એજન્ટ ઉપર, એમ્બેસીમાં વાત કરી અને અત્યારે હાલ પણ અમે જે આ સરકારશ્રી દ્વારા 2 વિમાનોમાં તે ડિકોડ કરેલા પાસા આવે છે તેમાં ધ્યાનથી વાંચીને જોઈએ છીએ કે અમારા ભાઈનું કેમ નામ આવી જાય, અમે ખુશ થઈ ગઈએ। તો જુઓ તમે, પરિવાર કેટલો ચિંતામાં છે। પરિવારે માંગ કરી રહ્યો છે કે તેમને મદદ કરવામાં આવે અને તેમનો જે ભાઈ છે, તેમનો જે દીકરો છે, તેને પરત લાવવામાં આવે। 2 વર્ષ વીતી ગયા, હવે યુવકનો કોઈ પત્તો પુરાવો નથી, તેની સાથે કોઈ સંપર્ક પણ નથી થઈ રહ્યો। જ્યાં એક તરફ અમેરિકાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, ત્યારે એ પરિવાર તેમાં પણ પોતાના ઘરના દીકરાને શોધી રહ્યો છે। એમ્બેસીમાં પણ તપાસ કરી રહ્યો છે, પોલીસની પાસે પણ મદદ માંગી રહ્યો છે, પરંતુ સરવાળે પરિણામ મળી રહ્યું છે શૂન્ય।